Hello everyone, welcome back to my Fia's vlog. Kita di. Yeah. I am Tiara Faldu. Yeah. Yes. ટીયુ અમે પહોંચી ગયા ટીયુ પાસે હે ને ટીયુ આપણે એક દિવસ થઈ ગયો પણ આપણે વ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું હતું એદીકી ટીંગુને રમાડવામાં ભૂલાઈ ગયું વ્લોગ ઉતારવાનું કે ટીંગુ દાંત કાઢો શું છે નિધિ આજનો પ્લાન આજે છે કાકાના હાથના ભજીયા લેવું હા કાકાના હાથના ભજીયા ખાવે છે તો કાકા મચ્ચા સુધારે હાલો બતાવી દે શું કે કાકા ઓ કેમ છો બસ જો તમારા ભજીયા ખાવા પૂગી ગયા છીએ અમે સરસ સરસ શું કે કેટલે પૈનું બસ જો આ વડા થઈ ગયા છે, મેથી સુધારાઈ ગઈ છે, મરચા ભરાઈ ગયા છે, ધાણા સુધારાઈ ગયા છે, હા પછી અહીં છાશ બની ગઈ છે, ફ્રીજમાં ચટણી છે. બરાબર છે ફ્રીજમાં ચટણી બટણી બધું રેડી જ છે હવે ખાલી તમે ઉતારો એટલી વાર છે કાકા જોઈને ભૂખ બહુ લાગી ગઈ છે ભૂખ લાગી ગઈ ને, ચાલો હમણાં થોડીક વારમાં 10-15 મિનિટમાં. ઓકે હવે રેવાતું નથી હો, આમ જોઈને સામે આમ ભજીયા હોય એવું છે અને રેવાય થોડુંક આપણાથી પછી કાકા લે અને તમારા હાથના ભજીયા ખાધા એને ઘણો ટાઈમ થઈ ગયો આપણે પૂના ખાતા હતા છેલ્લે. હા છેલ્લે આપણે પૂના ખાધા હતા પૂના ખાતા હતા હા. હે ટીયુ આ કોની લાજ કાઢવી છે તમારે રાધાજી બહેના અમે તો ક્યાં ઓય એ રાધાજી ક્યુટ ક્યુટ રાધાજી મને એમ કે તમે કોકની લાજ કાઢો છો હે હે ટીયુ રાધાજી બહેને ટીયુ રાધા અરે વાહ શું છે તો તમે આગળની ક્લિપ જોઈ એ હતી અમદાવાદની અને પછી કંઈ શૂટ નથી કર્યું અને અમે આવી ગયા હતા બીજા દિવસે સવારે ઉપલેટા અને સવારે અમે અમદાવાદથી સવારે નીકળ્યા હતા હે ને શ્યામ આપણે 5 વાગે નીકળ્યા હતા ને હા 5 માં સમથિંગ થોડી વાર હતી બાય અરાઉન્ડ 5 વાગે હા સવારે 5 વાગે અમે અમદાવાદથી નીકળ્યા હતા ઉપલેટા 10 વાગે જેવો પહોંચી ગયા હતા અરાઉન્ડ અને પછી કંઈ શૂટ નહોતું કર્યું 1-1.5 દિવસ જેવું થયું 2 દિવસ થયા ને થાકેલા હતા અને ઘરમાં કામે એટલું હતું એટલે આટલા દિવસથી ઘર બંધ હતું પછી હવે અત્યારે અમે જઈએ છીએ અને ઉપલેટા શું છે ખબર ના હોય છે પણ જે બી ફ્રેન્ડ્સને એને કહી દઉં ઉપલેટા છે શ્યામનું ઘર બરાબર ને શ્યામ હવે તારું થઈ ગયું ને હા અમારું ઘર ઉપલેટા મૂળ અમે ઉપલેટામાં છીએ ને અત્યારે અમે જઈએ છીએ મારા ઘરે છે એમ તારા પપ્પાના ઘરે તારા ભાઈના ઘરે મારા ભાઈનું ઘર અમદાવાદ છે તારા પપ્પાનું ઘર હા મારા પપ્પાના ઘરે રાણાવાવ થોડું કામ છે એટલે રાણાવાવ જઈએ છીએ હું ને શ્યામ બે જ છીએ અને આ રહ્યા શ્યામ ડ્રાઇવિંગ કરતા અને આજે હું બેઠી છું પાછળ ડ્રાઈવર છે આગળ કેમ કે આગળની સીટમાં બહુ તડકો આવે છે ને એટલે અહીં આખો છેલ્લે સુધી તડકો અને પાછળ મસ્ત છે તડકો નથી એટલે હું બેઠી છું પાછળ એકલી મોજથી જોકે રાણાવાવથી ઉપલેટાથી રાણાવાવનું ડિસ્ટન્સ સાવ ઓછું જ છે પોણી કલાક માંડ થાય અને રસ્તો એકદમ મસ્ત હાઈવે છે શું કેવું છે શ્યામ તમારું બરાબર છે નો ટ્રાફિક નો કાંઈ કોક ગાડી કે કોક ખટારો દેખાય બાકી આખો રોડ ખાલી જ હોય બરાબર છે સવાર બપોર સાંજ ગમે ત્યારે આવો જાઓ તમે રોડ ખાલી જ જોવા મળે તો ચલો હવે આપણે મળીએ રાણાવાવ જઈને મારી ઘરે જઈને અને હું તમને બતાવું મારું ઘર ઓકે પપ્પાનું ઘર છીએ આપણા ગામમાં શ્યામ આપણા તારા ગામમાં મારી સ્કૂલ છે ડાયરેક્ટ ઘરની સામે આ છે પૃથકનું ઘર એટલે કે કાકાનું ઘર અહીં જરાક દેવીશ અહીં છાંય જ રાખી દો ને હા ઠીક છે કઈ વાંધો નહીં આ શેરીમાં રમીને મોટા થયા શ્યામ અમે ને આ છે મારું ઘર હા
કેન્સર લાઈફ પહેલી વાર છે નીચે ફળિયું પાર્કિંગ ઝાડવા મસ્ત ફૂંકાઈ ગયા છે નાગરવેલના પાન ગરમીના આ પૃથકનો આપણું ખંડર પડ્યું છે અત્યારે તો ધૂળ ધૂળ કોઈ છે નહીં એટલે તો ફાઇનલી રાણાઓમાંથી ઘરે કામ પતાવી અને પહોંચી ગયા છીએ પોરબંદરમાં આ છે અમારું વાલું પોરબંદર અરે પોરબંદરમાં તો મજા જ મજા આવે ખાવાની બધી પોરબંદરની ચોપાટી મસ્ત ખાવાનું તો રાણાઓમાં સારું મળે દાબેલી પાણીપુરી મજા આવે ફાસ્ટ ફૂડ બધી ખાજલી તો પોરબંદરની વખણાય છે મસાલા ખાજલી ફેમસ પછી લસ્સી એ સારી મળે અમે એક સુદામા ચોકમાં પીતા ગ્લાસ 10 રૂપિયાનો એટલો મોટો ગ્લાસ ભરી દે દર આઈસ્ક્રીમ નાખીને તમે ધરાઈ રહ્યો એક ગ્લાસમાં તો હવે તો એને 10 ના લગભગ 30-35 થઈ ગયા હશે આપણે તો નાના હતા ત્યાં બહુ ખાધું પીધું છે પોરબંદરમાં આજે શું ખવડાવીશ આજે એક જગ્યાએ મને દહીંપુરી સેવપુરી અહીંયાની જે ભેળપુરી આવે ને અહીંયા પોરબંદરમાં મેં જે ખાધી છે ને એ અમદાવાદમાં એવી નથી મળતી કે નહીં મને મહારાષ્ટ્રમાં એવી મળી એમ અહીંયાનો ટેસ્ટ તમે ચાખજો ઓકે આપણે ત્યાં અમદાવાદ છે મહારાષ્ટ્રમાં છે ત્યાં તમે ભેળપુરી કહો ને તો એ શું નાખી દે અંદર બટેટા નાખી દે ચણા નાખી દે અને પછી ઉપર બધી ચટણી નાખી દે મીઠી ચટણી ને તીખી ચટણી ને એવું અને દહીં સેવ નાખી દે અને બહુ દહીં પૂરી કીધી હોય તો એમાં દહીં નાખી દે બરાબર આમાં એવું નહીં આની આખી અલગ જ ટેસ્ટ હોય છે આમાં મસાલા બી પછી આખી ભેળ બનાવીને ભેળપુરીની અંદર નાખ્યા અને પછી 3 જાતની અલગ ચટણી ને બાકી આનો આખો ટેસ્ટ જ અલગ હોય છે હા તો ખવડાય એટલે ખબર સેન્ડવિચ તો મેં ખાધી છે સેન્ડવિચ તો ખાધી છે ને બોમ્બે સેન્ડવિચ મેં તો મેં ખાધી છે ભેળપુરી ખબર નહીં ખાધી કે મને યાદ નથી હવે ખાધી છે કે નથી ખાધી ભેળપુરી લગભગ તમે નહીં ખાધી હોય પછી તો ખબર નહીં આવ્યા હોય તો ક્યાંક તે ખવડાવી તો હશે આટલી વાર આવ્યા હોય ના આપણા પોરબંદર આવ્યા હોય બરાબર છે પછી એક કૃષ્ણાની પાણીપુરી છે ઈ તમને આ વખતે ખવડાવીશ અમે નાના હતા ને ના ત્યાંની એક વખત લગભગ નથી ખાધી તમે ઈ ખાધી છે વર્ષાની ખાધી છે આપણે કૃષ્ણાની મને યાદ છે ખબર નહીં એકેય વખત નથી ગયા ઈ જે ફુવારા પાસે મોટા ફુવારા એ ઊભે છે અને અમે નાના હતા ને ત્યારે અડધી કલાકની લાઈનમાં ઊભતા ઓહો પાણીપુરી ખાવા માટે ઓહો એટલી પાણીપુરીની ભીડ અને પાણી એનું તીખું એટલે એટલું તીખું ને કે ખાઈ ના હકાતું એટલે સિંગ ને એવું બધું ભેગું એમાં નાખતા જતા એમ પાણીપુરીમાં એટલે થોડુંક સિંગ આવે તો ઓછું થઈ જાય ને તીખાશ તો કઈ જગ્યાએ લઈ લે બોલ ક્યાં જવાનું પહેલા આ છે પોરબંદરનો મોટો ફુવારો કહેવાય ફુવારો ચાલુ નથી પણ ઇટ્સ મોટો ફુવારો આ એ પ્રણામની બાજુમાં જ છે અહીંયા રાખી દો ગમે ત્યાં ગાડી ક્યાં રાખવી મારે ગમે ત્યાં રાખી દો હાલો શું કે છે આમ કેવી લાગી તમને અમારા ગામની કૃષ્ણ સારી હતી સારી કરે પછી મજા આવી એમના મેં તીખી અમે નાના હતા ત્યારે તમને તીખી લાગતી હવે નહીં લાગતી હવે નહીં લાગતી ભીડ તો હતી ને આજે જ હવે બધા ગયા બાકી આપણે આવ્યા ત્યારે ફૂલ ભીડ હતી એટલે કાંઈ વિડીયો ના આવતો એનો પણ હવે ખાઈને આપણે લીધો વિડીયો ભીડ તો હતી શ્યામ મેપમાં આપણું હોમ બતાવે છે અહીંયાથી 18 કિલોમીટર 18 કિલોમીટર નહીં 18 hours 988 કિલોમીટર હા 988 કિલોમીટર પણ હવે તો ઈ લોકેશન તમારું હોમમાં કયું છે પુણેનું તો હવે તો આપણે અત્યારે તો 1 મહિનો તો હોમ વગરના છીએ હોમમાં કયું લોકેશન નાખશું આ ધન રાઈસ નીચે વાળું આ ધન રાઈસ હમણાં 1 મહિનો હોમ છે આપણું બરાબર પેટા વાળું છે એટલે તો કહું 2-3 ફરતા છીએ ને આપણે એટલે આપણું પોતાનું તો હોમ છે જ નહીં ભાડા ઉપર છીએ ચોપાટીએ પહોંચી ગયા છીએ અને હવે પાર્કિંગ છે આ બાજુ છે ને આ બાજુ છે આ બાજુ જશે આ બાજુ લગભગ ગેટ છે એટલે અમારો સામાન તો છે ને એક દુકાનમાં પડ્યો છે બધો પેકે 1 મહિના માટે ભાડે દુકાન રાખી છે કેમ કે અમારું અમદાવાદ વાળું ઘર છે ને એ 1 મહિના પછી ખાલી થવાનું છે અને અમારે અહીંયા આગળ મેરેજ કરવા એક આવવાનું હતું ને તો પછી ધક્કાધક્કી ના થાય ને એટલા માટે અમે સામાન ત્યાંથી પેક કરીને લઈ આવ્યા તો સામાન પડ્યો છે દુકાનમાં અને ઘર આપણે છે નહીં આ બધું પાર્કિંગ જ છે તમને મજા આવીને રાખજો
ગેટ આવી ગયો હોન્ડા પડી ને અહીંયા ગેટ છે તો ખબર છે મને. ઓ પહોંચી ગયા છીએ ચોપાટીએ. યસ. તમે આવ્યા અહીંયા ક્યારે? હા 3-4 વાર આવી ગયા છે. બસ 3-4 વાર જ. કેટલીક વાર હોય. એટલે અમે તો કેટલી વાર આવ્યા. તમે તો અહીંયા ગયરું છે તમારું બર્થ અહીંયા છે. બરાબર. દેખાઈ ગયો દરિયો? હા દરિયો દેખાઈ ગયો જો. છે ને મસ્ત બધું. સીપ આવી સામે દેખાઈ ગયું. જેટી છે ને સામે હા જેટી છે. હા જેટી છે. વાતાવરણ કેમ છે બાકી? બસ ખુશનુમા જો હમણાં સનસેટ થશે. થોડુંક હ્યુમિડ વાળું છે. આવું તો ગોવામાં નતું. ચોખ્ખાઈ છે ને બાકી બોમ્બે જેવું કંટાળું નથી. બોમ્બે ચોખ્ખાઈ હતી એવું જો તો કરી. ગોવા બોલ્યો. અચ્છા ગોવા. હા ગોવામાં તો હતી જ. હા ગોવા. બોમ્બેમાં બોમ્બે નથી બોલ્યો. થર્ડ ક્લાસ. અહીંયા તો મસ્ત છે નીટ એન્ડ ક્લીન. ગુજરાત છે મોદી કાકાનું. અમે લોકો અહીંયા છે ને રાતે જાગરણ કરવા આવતા. પત્તા રમતા અહીંયા પત્તા લઈને આવવાનું. અહીંયા પત્તા રમીને પછી નીંદર આવે ને ત્યારે અહીંયા આવવાનું હોય રાતે 2-3 વાગે. જાગરણ હોય ને ફૂલ હોય આખી ચોપાટી રાતે. સનસેટ તૈયારી છે થવાની. એમનો ફ્રેન્ડ ચનાચોર ગ્રાઉન્ડ. ફાઇનલી ચોપાટીએ પહોંચી ગયા છીએ દરિયામાં પગ બોરવા માટે. આવ્યું પાણી. આવે છે એટલી ભરતી નથી આજે. ઓછું ગમે એના પગ બગડે. સનસેટ મસ્ત છે. પબ્લિક છે એમ તો પણ એટલે આમ ટ્રાફિક નથી. નોર્મલ શાંતિવાળું છે એકદમ. નામ લખે છે જો મોજું ના આવે તો રહેશે. મોજું આવશે તો વયું જશે તારું નામ. બાકી રહેતા પેલા તારું લખવાનું. ફાઇનલી સન સેટ થઈ ગયો. થાય છે થોડોક દેખાય છે હવે ને. આમાં કેમેરામાં તો નથી રહેતું, અહીંયા રિયલમાં બહુ મસ્ત છે. કેમેરામાં એટલું જસ્ટિસ નથી કરતું પણ દેખાય છે ખરી. હા એવું નથી દેખાતું. મસ્ત આમ ઓરેન્જ થઈ ગયું છે સ્કાય. આવી ગઈ છે જૂની ચોપાટી. આપણે ગયા હતા ને સેમી નવી ચોપાટી હતી. જૂની ચોપાટી આ બધી કિડ્સ પ્લે એરિયા ને એવું છે. અને આગળ મેં બી ખાવા પીવાનું એ હતું. આવે કે નહીં આપણે જોઈએ. હા આ જે ગ્રાઉન્ડ છે ને એ મેળાનું છે. આ બાજુ આખું મેળાનું ગ્રાઉન્ડ છે. અને આગળ મેં બી હતું જમવાનું ને પેલા તો બધી રેકડીને ઊભું રહેતું આગળ. જો આ આખી છે ને જૂની ચોપાટી છે ને ગ્રાઉન્ડ. ઓલી હાથી વાળી લસરપટ્ટી બહુ મોટી બનાવી ત્યારે અમે એમાં બહુ જતા નાના હતા ત્યારે. અહીંથી તો રેકડી વાળા ને એ બધા જતા રહ્યા લાગે. કોઈ નથી ના આઈડિયા છે ખરી. કોકો
ગઈ છે તારે આપણે મસાલા પૂરી આવી ગઈ છે. ટેસ્ટ કરો છે આમને કયો કેવી છે. How is it? Nice? Different from Ahmedabad? બરાબર છે. તો ચાલો હું પણ ખાઈ લઉં છું. તો આ હતી અમદાવાદ ઉપલેટા રાણાવાવ પોરબંદરની ટ્રીપ. વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.